સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં ઉમરપાડા તાલુકામાં પણ ફરી વરસાદી માહોલ જામ્યો। ઉમરપાડા તાલુકામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। કેવડી ગામ પાસે પસાર થતી મહુવન નદીમાં પાણીની આવક થઈ। મહુવન નદીનો ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। હાલ નદીના હાઈ બેરલ બ્રિજની લગોલગ પાણી જઈ રહ્યા છે। જી હા, કેવડી ગામ પાસેથી પસાર થતી મહુવન નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે અને આપને જણાવી દઈએ કે મહુવન નદીનો ચેકડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે। લોકોને સતર્ક રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે। ઉમરપાડામાં 6.5 ઇંચ વરસાદ પડ્યો છે। હાલ નદીના હાઈ બેરલ બ્રિજની લગોલગ પાણી જઈ રહ્યા છે, જેને પગલે લોકોને સાવચેતી રાખવા માટે જણાવી દેવામાં આવ્યું છે। પરંતુ મહુવન નદીનો ચેકડેમ જે ઓવરફ્લો થયો છે તેનાથી લોકોમાં પણ એક પ્રકારની ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નદીમાં પણ પાણીનો પ્રચંડ પ્રવાહ જોવા મળી રહ્યો છે। મહુવન નદીમાં ભારે પાણીની આવક થઈ છે। ઉમરપાડામાં જે 6.5 ઇંચ વરસાદ પડ્યો છે તેને પગલે અનેક નદી નાળામાં ભારે પાણીની આવક થઈ છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા છે, પરંતુ વાત નદીની કરીએ તો પાણીની ભારે આવક મહુવન નદીમાં થઈ છે। બ્રિજની લગોલગ હાલ પાણી જઈ રહ્યા છે, જેના કારણે લોકોને સાવચેત રહેવા માટે જણાવી દેવામાં આવ્યું છે। ઉમરપાડામાં પહેલા પણ ભારે વરસાદ પડ્યો હતો, ફરી એક વખત 6.5 ઇંચ વરસાદ પડ્યો છે, જેના કારણે અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે। ત્યારે કેવડી ગામ પાસેથી પસાર થતી મહુવન નદીના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જેમાં પાણીની ભારે આવક થઈ છે। મહુવન નદી કાંઠાના જે વિસ્તારો છે તેઓને પણ સાવચેત કરી દેવામાં આવ્યા છે અને હાલ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વરસાદી સિસ્ટમને પગલે ફરી એક વખત વરસાદી માહોલ રાજ્યમાં જોવા મળશે। આજે અને આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદ જોવા મળી શકે, કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે। વરસાદી આગાહી પ્રમાણે સુરતમાં વહેલી સવારથી અનેક તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે મહુવન નદીમાં પણ પાણીની આવક થઈ છે। ઉમરપાડામાં આ પહેલા પણ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ હતી। ઉમરપાડા તાલુકામાં ફરી એક વખત વરસાદી માહોલ જામ્યો અને 6.5 ઇંચ વરસાદ પડ્યો। અમારા સંવાદદાતા મેહુલ વધુ વિગતે વાત કરી રહ્યા છે। મેહુલ, પૂરી વિગત। જી બિલકુલ, છેલ્લા થોડા દિવસોથી સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો હતો, ત્યારબાદ ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। સુરત જિલ્લાનું છેવાડે આવેલું અને ચેરાપુંજી તરીકે ગણાતા ઉમરપાડા તાલુકામાં આભ ફાટ્યું હતું। 6 થી 8 વાગ્યાના અરસામાં માત્ર 2 કલાકમાં 6.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો। વરસેલા વરસાદને લઈને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। નદી નાળાઓ ફરી એકવાર છલકાઈ ગયા છે। ઉમરપાડાથી કેવડી ગામ વચ્ચે જે મહુવન નદી પસાર થાય છે, આ મહુવન નદીમાં ભારે પાણીની આવક થઈ છે। મહુવન નદીનો જે ચેકડેમ છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે અને મહુવન નદીનો જે હાઈ બેરલ બ્રિજ છે તેની લગોલગ હાલ પાણી વહી રહ્યા છે। બિલકુલ, આભાર। તો નદીની લગોલગ જે ચેકડેમ આવેલો છે તે પણ ઓવરફ્લો થઈ ગયો છે અને બ્રિજને અડીને પાણી જઈ રહ્યું છે।